ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એમાં તમે જે વસ્તુ ગુમાવી છે એ જોઈ લઈએ આપણે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. પહેલા ચેપ્ટરની શરૂઆત કરી જાય તમને ખબર છે? વિદ્યુત ભાર. તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ દ્રવ્ય લ્યો મૂળભૂત કેટલા કણોનું બને છે? 3 કણ. ઇલેક્ટ્રોન તેના દળ તમને ખબર છે? ઇલેક્ટ્રોન નું દળ કેટલું આવે? બાપુ પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ લગભગ કેવા હોય? એ કેટલા હોય? 1.7. તો ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કરતા હળવો છે કે ભારે છે? હળવો. બરાબર ને? તો આપણે આવું લખીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ લગભગ સમાન છે. ન્યુટ્રોન અને પ્રોટોન ના દળ લગભગ કેવા છે? સમાન. પણ ઇલેક્ટ્રોન કરતા કેવા છે? વધારે છે. આટલું તો ક્લિયર થયું. ત્યાર પછી વાત આવે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર છે એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. બરાબર? એને લીધે બે કણો વચ્ચે શું થાય? અપાકર્ષણ. જો વિદ્યુત ભાર હશે તો બે દ્રવ્યો કા આકર્ષણ અનુભવતા હશે કા અપાકર્ષણ. તમને કોઈ પ્રશ્ન પૂછે કે વિદ્યુત ભારને લીધે શું થાય? આકર્ષણ અથવા તો અપાકર્ષણ. વિદ્યુત ભાર ન હોય તો કાઈ આકર્ષણ નહીં થાય ને કાઈ અપાકર્ષણ નહીં થાય. હું તમને કહું કે આ બે કણો છે. કણોમાં ખબર પડે ને? આ બંને અપાકર્ષણ અનુભવે છે. સમાન વિદ્યુત સાથે. હવે આ બે કણો અપાકર્ષણ ત્યારે જ અનુભવી શકતા હોય. કાઈ ચુંબકીય ગુણધર્મ ધરાવતા. બરાબર ને? બે જો ચુંબકો હોય તો શું થાય? એની વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ હવે હું ગુજરાતીમાં કહી દઉં કે આ મેગ્નેટ તો છે ને, તો એક જ ઓપ્શન લો કે આની અંદર શું હશે? વિદ્યુત ભાર. બરાબર ને? હવે અપાકર્ષણ ક્યારે અનુભવે? કે આ ધન હોય ને આ કેવો હોય? તો એટલું યાદ રહે કે વિદ્યુત ભારને લીધે બે કણો વચ્ચે શું થાય? અપાકર્ષણ અને આકર્ષણ. વિદ્યુત ભારને લીધે બે કણો વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થાય કે નહીં? હવે અત્યારે કુદરતમાં બે પ્રકારના વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવે. બીજો મુદ્દો તમને એ ખબર હોવી જોઈએ કે વિદ્યુત ભારના પ્રકાર કેટલા. અને વિદ્યુત ભારને દર્શાવે એના વડે? Q વડે. Q વડે. બરાબર? એને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક ચાર્જ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રિક ચાર્જ. બરાબર? આપણે કરીએ બેટરીનું ચાર્જિંગ કરીએ. ચાર્જિંગ કરીએ એટલે બીજું કંઈ નહીં, એના પર વિદ્યુત ભાર જમા કરાવીએ છીએ. ચાર્જિંગનો મતલબ હું વિદ્યુત ભારિત કરવી. બરાબર? તો વિદ્યુત ભાર કેટલા પ્રકારના છે? બે. વિદ્યુત ભારના પ્રકાર A to Z જોઈ લઈએ. પ્લસ Q વિદ્યુત ભાર અને માઈનસ Q વિદ્યુત ભાર. હવે તમને ખબર છે કે જો વિદ્યુત ભાર સજાતીય હોય, બે હરખા હશે તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. પાકું ને? બે ઋણ હોય તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને ધન અને ઋણ હોય તો આકર્ષણ. હા, એટલું તો આવડે છે. ઘણું આવડે છે. અને ઋણ અને ધન હોય તો શું થાય બંને વચ્ચે? આકર્ષણ. તો આ તો બેઝિક માહિતી હતી. હવે જે અગત્યનો મુદ્દો હતો ને એ છે કુદરતનો અત્યાર સુધીમાં સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર કયો છે? મૂળભૂત વિદ્યુત ભાર. પણ નાનામાં નાનો જે વિદ્યુત ભાર છે ને એને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય. મૂળભૂત વિદ્યુત ભાર. ને એને એના વડે દર્શાવાય? Q વડે. ઈવડા ઈ વડે છે ને વડે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર એટલે હું મૂળભૂત. અને એને એના વડે દર્શાવાય? ઈ વડે. અને એની કિંમત કેટલી થાય? 1.6 ગુણ્યા 10 ક્લિયર થયું? સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર એટલે મૂળભૂત વિદ્યુત ભાર અને એની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. અચ્છા, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખબર છે? ઇલેક્ટ્રોન ઉપર માઈનસ E. ઇલેક્ટ્રોન ઉપર છે મૂળભૂત વિદ્યુત ભાર જેટલો જ હોય પણ એ કેવો હશે? નેગેટિવ. બરાબર ને? તો આ શું હશે? માઈનસ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. એટલે હવે હું આમ કહીશ કે મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આપણે એ ટૂંકમાં મૂલ્યમાં તમને એમ કે પૂછે કે ભાઈ મૂળભૂત વિદ્યુત ભાર એટલે હું ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. એને શું કહેવામાં આવે છે? મૂળભૂત વિદ્યુત ભાર. એનાથી નાનો વિદ્યુત ભાર હવે મળવાનો નથી. પછી પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો હશે? પ્લસ E આવશે. તો પ્રોટોન પરના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય કે નહીં? કે નહીં? એમાં છે 1.6 ગુણ્યા 10 ની માત્રા -19 કુલ ભાગ. તો તમને એવો પ્રશ્ન પૂછે કે મૂળભૂત વિદ્યુત ભાર એટલે હું
ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરના વિદ્યુતભારને શું કહેવામાં આવે છે? મૂળભૂત વિદ્યુતભાર. રિવિઝન આ લેવો, મને ખબર છે તમને આવડે છે એ પ્રમાણે હું હાલું છું, બરાબર ને? અને ન્યુટ્રોન છે એ કાના મતલબ વગરનો. ન્યુટ્રોનનો મતલબ એવો છે તટસ્થ. ન્યુટ્રલ એટલે તટસ્થ. જેના પર કોઈ વિદ્યુત ભાર જ ન હોય એને શું કહેવામાં આવે છે? ન્યુટ્રલ. બરાબર ને? એટલે એના પર કોઈ વિદ્યુત ભાર હશે નહીં. હવે હું તમને કહું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એકબીજાની નજીક રાખો, બંને વચ્ચે શું થાય? બે ઇલેક્ટ્રોન એકબીજાની નજીક રાખો તો બે પ્રોટોન એકબીજાની નજીક રાખો પણ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની નજીક રાખો શું કામ? કારણ કે ન્યુટ્રોન ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં. આકર્ષણ અથવા અપાકર્ષણ કરાવવું તમારે શું હોવું જોઈએ? બંને ઉપર વિદ્યુત ભાર હોવા જરૂરી. તો આટલી બીજી માહિતી કઈ છે? હવે સાંભળજો, હું એમ કહું કે એક પદાર્થની અંદર એક ઇલેક્ટ્રોન છે તો ઈ પદાર્થ ઉપર ટોટલ કેટલો વિદ્યુત ભાર? એક ઇલેક્ટ્રોન હોય તો માઈનસ ઈ જેટલો. કોઈ પદાર્થ ઉપર બે ઇલેક્ટ્રોન હોય તો માઈનસ 2e થાય. એક ઇલેક્ટ્રોન લીધે ઈ જેટલો મળે તો બે ને લીધે કેટલો મળે? 2e. ત્રણ ઇલેક્ટ્રોન હોય તો 3e. કેવા n ઇલેક્ટ્રોન હોય તો અડધો ઇલેક્ટ્રોન ક્યારે મળવાનો? ખબર પડે છે કે? તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન પૂર્ણ સંખ્યામાં હશે તો વિદ્યુત ભાર શું હશે? e ના પૂર્ણ ગુણાંક, જેને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. ખબર પડે છે કે? તમને કોઈ દી આવો વિદ્યુત ભાર નહીં મળે 1.5 મળવાનો છે. 1.5 ક્યારે મળે? એક આખો ઇલેક્ટ્રોન હોય એક અડધો ઇલેક્ટ્રોન. એવું તો કોઈ શક્ય બનવાનું જ નથી. એટલા માટે એ લોકોએ કીધું છે કે વિદ્યુત ભાર હંમેશા શું હશે? e ના પૂર્ણ ગુણાંક. બરાબર. હવે જો પ્રોટોન હોય તો એક પ્રોટોન લીધે કેટલો મળશે? પ્લસ. બે પ્રોટોન લીધે પ્લસ 2e. ત્રણ ને લીધે તો n પ્રોટોન લીધે તો તમને ખબર પડે છે n ની કિંમત કોઈ દી અપૂર્ણાંકમાં હશે? વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા કેવું હશે? n ના પૂર્ણાંકમાં જ હોય. હવે તો તમારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેનો જો ભેગો લખવો હોય તો શું આવે? પ્લસ ઓર માઈનસ. ઇલેક્ટ્રોન હોય તો નેગેટિવ લેવાનું, પ્રોટોન હોય તો પોઝિટિવ લેવાનું. હવે ઘણીવાર આવા પ્રશ્ન પૂછે કે એક પદાર્થની અંદર બે વસ્તુ છે, ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે. હવે હું કોઈ n1 જેટલા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન લીધે કેટલો મળશે? -n1 અને n2 જેટલા પ્રોટોન છે. આને હું q2 કહી દઉં અને q1 કહી દઉં. પદાર્થમાં n1 ઇલેક્ટ્રોન છે, n1 પ્રોટોન છે, n2 પ્રોટોન છે. તો ટોટલ આનો વિદ્યુત ભાર કેટલો થાય? શું થાય? પ્રોટોનનો વિદ્યુત ભાર n2e અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -n1e. તો શું થાય? n2 n1 બરાબર e. આવડે કે ન આવડે? હવે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? 0. બરાબર. હવે હું એમ કહું કે પદાર્થની અંદર વિદ્યુત ભાર શૂન્ય હોય તો હું એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હશે જ નહીં એવું માની શકો તમે? ઘણીવાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છતાં વિદ્યુત ભાર શૂન્ય થાય. એનો મતલબ શું છે? જેટલા પ્રોટોન હશે એટલા જ તે ઇલેક્ટ્રોન હશે. હવે અમુકના મગજમાં એવું હશે કે વિદ્યુત ભાર શૂન્ય હોય ને તો એની અંદર વિદ્યુત ભાર જ ન હોય. વિદ્યુત ભાર શૂન્ય હોય તો એની અંદર વિદ્યુત ભાર જ ન હોય એવું શક્ય બને? વિદ્યુત ભાર શૂન્ય હોય તો એની અંદર વિદ્યુત ભારો ન હોય એવું શક્ય બને? કારણ કે હશે, હોઈ શકે, બરાબર ને? કારણ કે જેટલા પ્રોટોન હોય તે બે પ્રોટોન હોય બે ઇલેક્ટ્રોન હોય તો કોઈ કુલ વિદ્યુત ભાર કેટલો થાય? એટલે દર વખતે એવું માની નહીં લેવાનું કે વિદ્યુત ભાર શૂન્ય હોય તેની અંદર કોઈ વિદ્યુત ભાર હશે નહીં. હોય એકે હોય તો શું થાય? જેટલો ધન હશે એટલો તે ઋણ હશે. તો હવે એમાંથી આવો પ્રશ્ન પૂછે તો આવડી જાય કે? તમને 10 પ્રોટોન આપે 11 ઇલેક્ટ્રોન આપે તો વિદ્યુત ભાર ગણતા આવડી જાય કે? અને દાખલો એક દાખલો આપો કે આવડી જશે? આવ સિમ્પલ છે, બરાબર ને? હવે બીજી વસ્તુ આ સમજાવી છે. જો આપણે ભણ્યા હતા પરમાણુ, ભણ્યા હતા કે નહીં? હવે તમે એલ્યુમિનિયમ લ્યો તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 13. હવે આનો પરમાણુ ક્રમાંક 13 શું કામ નક્કી થયું? હા, એના કેન્દ્રમાં 13 પ્રોટોન છે. એક પ્રોટોન ને લીધે કેટલો ધન વિદ્યુત ભાર મળે? 13 ને લીધે લગભગ 13 જેટલા ન્યુટ્રોન હશે. ન્યુટ્રોન ને લીધે વિદ્યુત ભાર મળવાનો છે એટલે આપણે વિદ્યુત ભાર ન્યુટ્રોન મળવાનો નથી. હવે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 13 પ્રોટોન હશે 13 ઇલેક્ટ્રોન હશે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ એલ્યુમિનિયમના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર કેટલો થાય? 0.
એલ્યુમિનિયમના ન્યુક્લિયસના વિદ્યુતભારની વાત કરીએ. હા, ન્યુક્લિયસનો વિદ્યુતભાર કહે ને તો સૂત્ર શું આવશે? કેરી. કેર એટલે તમને પરમાણુ ક્રમાંક બતાવે કે તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર ગણવા માટે સૂત્ર છે કેરી. તમને હાઇડ્રોજનના ન્યુક્લિયસનો વિદ્યુતભાર ગણવાનું કીધું તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? એટલે અહીં E આવે. કાર્બનના ન્યુક્લિયસનો વિદ્યુતભાર ગણવાનો કીધો હોય તો બરાબર 6E આવશે ટૂંકમાં. આવડી જાય કે નહીં? ન્યુક્લિયસનો વિદ્યુતભાર ક્યારેય શૂન્ય નહીં થાય, યાદ રાખજો. કારણ કે એમાં પ્રોટોન હોય ને હોય જ છે. તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર ગણવા માટે સૂત્ર શું છે? યાદ કોઈ હવે તમને કે યુરેનિયમના ન્યુક્લિયસનો વિદ્યુતભાર ગણો. એનો પરમાણુ પરમાણુ પ્રોટોન હશે. આવડી જાય કે નહીં? અચ્છા, હવે આ પરમાણુનો તમારે વિદ્યુતભાર ગણવો હોય તો 0 નો થાય. તટસ્થ પ્લેટસ કોઈ પણ તત્વ છે એનું તટસ્થ પરમાણુ લ્યો. અત્યારે આપણે તટસ્થ જ આપ્યું જો. શૂન્ય. તો જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? શૂન્ય. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, છતાં વિદ્યુતભાર કેવો જોવા મળે? શૂન્ય. શું કામ? કારણ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન. એટલે કુલ વિદ્યુતભાર થયો શૂન્ય. હવે તમને ખબર છે આવડું આ પરમાણુ પ્રોટોન ગુમાવી શકશે? નહીં. પ્રોટોન નીકળવાનો નથી. શું કામ? કારણ કે આ ન્યુક્લિયસમાં છે. ન્યુક્લિયસમાં ક્યાં બળ લાગે? ન્યુક્લિયર. ન્યુક્લિયર બળ બહુ પ્રબળ હોય એટલે એ પ્રોટોન તો બહાર નીકળવાનો નથી. હવે નીકળશે કોણ? ઇલેક્ટ્રોન. તો હવે એક આ પરમાણુએ ખાલી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધું. તો ઇલેક્ટ્રોન રહ્યા કેટલા? 12. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો હવે મને કહેશો આનો વિદ્યુતભાર કેટલો? આનો વિદ્યુતભાર ગણવો હોય તો 13 પ્રોટોનનો કેટલો હશે? 13 અને 12 ઇલેક્ટ્રોન છે. 12 તો જવાબ શું આવશે? પ્લસ E આવશે કે નહીં? ને એમનો વિચારો તમે આમ વિચારી લો. આના 12 ઇલેક્ટ્રોન આના 12 પ્રોટોન એકબીજાની અસર નાબૂદ કરશે કે નહીં? પણ એક પ્રોટોન લીધે વિદ્યુતભાર મળશે કે નહીં? એટલે ફરી એકવાર તો આ પરમાણુ ધન ભારિત થશે કે ઋણ ભારિત? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ને ત્યારે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં પ્રોટોનની સંખ્યા શું થાય? એટલે પરમાણુ કેવો બનશે? ધન ભારિત અથવા ધન આયન કહેવાય. તો હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ કેટલું ધન ભારિત થયું? પ્લસ E જેટલું ધન ભારિત થયું. શું કામ? કારણ કે આના 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન એકબીજાની અસર નાબૂદ કરે ને એક પ્રોટોન જે વધ્યો રહેશે. હવે બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો 2 ઇલેક્ટ્રોન આને ગુમાવી દીધા. તો આ ઇલેક્ટ્રોન કેટલા રહે? 13. હવે આ પરમાણુનો વિદ્યુતભાર કેટલો થાય? 13 માંથી 11 બાદ કરો તો કોણ હશે? 2E. જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો પ્લસ E, બે ગુમાવે તો પ્લસ 2E, 3 ગુમાવે તો તમને ખબર પડે છે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે ને એટલો ધન ભારિત થશે. તો n ઇલેક્ટ્રોન ગુમાવી દીધા હોય તો મને કહેશો પરમાણુ દળ વધે કે ઘટે? કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલે દળમાં શું થાય? એક ઇલેક્ટ્રોન ગુમાવે તો દળ કેટલું ઘટે? એક ઇલેક્ટ્રોનના દળ જેટલું ઘટે. એવા n ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આપો પડે છે કે નહીં? તો આટલું દળ એના દળમાં એટલો ઘટાડો થાય. એટલે એટલું યાદ રાખજો ઇલેક્ટ્રોન ગુમાવે તો મને કહેશો એ ધનાયન બનશે કે ઋણાયન? પરમાણુ છે ધન ભારિત થાય અને દળમાં શું થાય? ઘટાડો. હવે વિચારો તટસ્થ પરમાણુ ફરીવાર વિચારો. હવે આ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 14 ઇલેક્ટ્રોન થાય કે નહીં? તો હવે મને કહેશો વિદ્યુતભાર કેટલો થાય? 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન એકબીજાની અસર થશે તો આનો વિદ્યુતભાર થાય -E. દળમાં કેટલો વધારો થાય? m ઇલેક્ટ્રોન વધારો. બે ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો 2E. 15 ઇલેક્ટ્રોન થાય તો -2E જેટલું ઋણ વિદ્યુતભારિત થશે. 3 ઇલેક્ટ્રોન મેળવે તો હવે ઇલેક્ટ્રોન મેળવે તો પરમાણુ કેવું બને? ઋણ ભારિત. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય? અને દળમાં શું થાય? હવે આવો પ્રશ્ન પૂછે જોજો કે કોઈ પ્રક્રિયા દ્વારા પરમાણુ ધન ભારિત થયું તો એનું દળમાં વધારો થાય કે ઘટાડો? ધન ભારિત ક્યારે થયું હોય? કોઈ પ્રક્રિયા દ્વારા પરમાણુ ઋણ ભારિત થાય તો એના દળમાં વધારો થાય કે ઘટાડો? ક્યારે વધારો થશે? કારણ કે મેળવ્યા હશે. આઈડિયા આવે છે કે નહીં? તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે કોઈ એક પ્રક્રિયા દ્વારા પરમાણુ 10⁻20 ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા?
તો એની સામે 10 ની 20 ઘાત પ્રોટોન ખુલ્લા પડવાના છે પડશે ને એટલે હવે ઈ પરમાણુમાં વિદ્યુતભાર કેટલો થાય 10 ને 20 q બરાબર શું આવશે n 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો 10 ની 20 ઘાત પ્રોટોન ખુલ્લા પડવાના ને તો 10 ની 20 ઘાત પ્રોટોન લીધે વિદ્યુતભાર કેટલો મળશે 10 ને 20 મૂકી દેવાના અહીં શું આવશે 1.6 ગુણ્યા 10 ની માથે -19 થાય તો જવાબ શું આવશે 16 કુલમ આવશે ને આ 10 ની 1 ઘાત થશે ખબર પડે છે કે નહીં અને 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન મેળવ્યા હોત તો પરમાણુ કેવું બનશે ઋણ ભારિત બનશે ને પાકું ને તો આ માઈનસ આવશે ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ ભારિત અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન ભારિત એક પ્રશ્ન આપો સોલ્વ કરો તો તમે લખો 5 માઇક્રોગ્રામ 5 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોનના જથ્થા દ્વારા કેટલો ઋણ વિદ્યુતભાર મળે ટ્રાય કરો તો આવડે કે નહીં આ તો બધું તમે લખેલું છે ને લખેલું છે કે એક વાત તમારે ક્લિયર રાખવાની કે જો વિદ્યુતભાર ગણવો હોય તો તમારે શેની જરૂર પડશે ઇલેક્ટ્રોનની સંખ્યાની જરૂર પડશે રકમમાં તમને શું આપ્યું છે દળ આપેલું છે તો પહેલા તમારે શું કરવું પડે 5 માઇક્રોગ્રામ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય એ ગણવું પડે કેટલું આવે છે પહેલા તમને રકમમાં આપ્યું છે તો ત્યાં બરાબર કેટલું હશે 5 માઇક્રોગ્રામ એટલે પહેલા તમારે શું કરવું પડે આ દળ કિલોગ્રામમાં ફેરવી નાખો 5 ના 5 માઇક્રો એટલે 10 ની માથે -6 અને ગ્રામ માંથી કિલોગ્રામમાં જવું તો 10 ની માથે -3 ઘાત વડે ગુણ નાખવાનો ને 1000 વડે ભાગો તો -3 ઘાત વડે ગુણો ફાઇનલી હિસાબ શું થાય 5 ગુણ્યા 10 ની માથે -9 ઘાત કિલોગ્રામ એક આ ઇલેક્ટ્રોનનો જથ્થો છે આમાં અસંખ્ય ઇલેક્ટ્રોન છે અને આનું દળ ગણ્યું તો કેટલું મળ્યું તમને 5 ગુણ્યા 10 ની માથે -9 ઘાત કિલોગ્રામ તો આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય તમે ગણી શકો હવે તમે એવું વિચારો કે 9.1 ગુણ્યા 10 ની માથે -31 ઘાત કિલોગ્રામ દળ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 1 ઇલેક્ટ્રોન હોય આ બધા ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય તો 5 ગુણ્યા 10 ની માથે -9 ઘાત કિલોગ્રામ દળમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તમે ગણી શકો બરાબર ને આટલા દળ તો 9.1 ગુણ્યા 10 ની માથે -31 હોય તો 1 ઇલેક્ટ્રોન હોય તો આટલા દળમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો તમે આરામથી ગણી શકો તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી જાય 5 ગુણ્યા 10 ની માથે -9 ઘાત ના છેદમાં શું આવે 9.1 ગુણ્યા 10 ની માથે -31 કરો હિસાબ કેટલા આવશે 0.56 ગુણ્યા 10 ની 22 ઘાત તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ જોવા ટપો પડે છે કે નહીં હવે એટલા ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વિદ્યુતભાર મળે તો q બરાબર -n ઇલેક્ટ્રોન માટે
માઈનસ ના માઈનસ n બરાબર કેટલા મૂકશો 0.56 ગુણ્યા 10 ની 22 ઘાત અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે 1.6 ગુણ્યા 10 ની માથે -19 કરો હિસાબ આનો 0.86 ગુણ્યા 22 માંથી 19 જાય તો 10 ની 3 ઘાત આવશે ને આને ગુણ નાખો તો 860 આવશે ને કે નહીં તો 860 કુલમ વિદ્યુતભાર આવે હવે આમાંથી ઊંધો પ્રશ્ન પૂછો તમને આવડે કે 860 કુલમ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન દ્વારા મળતો તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો પહેલા તમારે શું કરવાનું આના ઉપર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણના કરવાની કે નહીં q બરાબર એની ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય આમાંથી અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય તો એક ઇલેક્ટ્રોન દળ કેટલું હોય એમ તો n ઇલેક્ટ્રોન દળ કેટલું થાય ગણી શકો કે નહીં એટલે આમાં બે પ્રશ્ન પૂછે દળ ઉપરથી તમને વિદ્યુતભાર ગણવાનું કે અને વિદ્યુતભાર ઉપરથી દળ ગણવાનું કે તો આવડી જાય જો દળ આપી દે તો એના પર તમારે પહેલા શું કરવાનું સંખ્યા ગણવાની સંખ્યા મળે એટલે વિદ્યુતભાર મળે હવે વિદ્યુતભાર આપી દે તો એના પર તમારે ગણવાનું સંખ્યા ગણવાની સંખ્યા મળે એટલે તમને શું મળી જાય દળ તો આ પ્રશ્ન પૂછાય તો તમને આવડી જવો જોઈએ બાકી આ તો તમને આવડે છે કે નહીં પછી હવે તમે મને કહેશો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એના બનેલા ક્વાર્ક્સ નામના કણોના બનેલા હોય અને ક્વાર્ક્સના મુખ્ય બે પ્રકાર છે ક્યાં અપક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ અપ ઉપર કેટલો વિદ્યુતભાર +2/3 e અને ડાઉન ઉપર અપ ઉપર મૂળભૂતનો કેટલા ટકા હોય એવું નહીં જો આપણે ક્વાર્ક્સ છે એના બે પ્રકાર છે ક્વાર્ક્સ એટલે બીજું કઈ નહીં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈ કાંઈકના બનેલા છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈ કાંઈક આપણો ખબર ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ કાંઈકના બનેલા છે ઈ જેના બનેલા છે ઈ નાના નાના કણોને શું કહેવાય ક્વાર્ક્સ તો ક્વાર્ક્સના બે પ્રકાર છે અપ ક્વાર્ક્સ અને બીજું ડાઉન ક્વાર્ક્સ હવે અપ ક્વાર્ક્સ છે ને ઈ ધન ભારિત છે કેવો છે અને એના પર વિદ્યુતભાર છે 2/3 આના પર કુલ વિદ્યુતભાર ગણો તમે ગણી શકો 2/3 ના 2/3 ઈ બરાબર કેટલા મૂકશો 1.6 ગુણ્યા 10 ની માથે -19 અને તમને આવો પ્રશ્ન પૂછે તો આ ઈ ના કેટલા ટકા કહેવાય તો આનો ખબર પડે ગુણ ના ટકામાં પડી જાય તો 2 ના છેદમાં 3 એના ગુણ્યા આવો કરો 66% લખી નાખીએ તો સીધે સીધો તમને પ્રશ્ન પૂછે કે અપક્વાર્ક્સ ઉપર મૂળભૂત વિદ્યુતભારના કેટલા ટકા હોય 66.67% અને ડાઉન ઉપર ડાઉન છે બરાબર ને તો આના કેટલા આવશે 33.33% કે નહીં તો તમને આવો પ્રશ્ન પૂછે કે એક કણની અંદર અપ અને ડાઉન બે ભેગા છે તો એ કણનો વિદ્યુતભાર કેટલો એક કણ છે એની પર ક્વાર્ક્સ છે અને બીજો કયો છે ડાઉન થોડો વિદ્યુતભાર કેટલો છે બરાબર ને 3 કોમન આવી જાય ને 2e - e એટલે શું થાય 1/3 થાય કે નહીં આવા પ્રશ્ન પૂછે તમને આવડી જાય કે ગમે એટલા અપ ને ગમે એટલા ડાઉન ભેગા કરે તમને વાંધો આવવો જોઈએ નહીં તમને કે 5 અપ છે તો 5 અપ દ્વારા કેટલો વિદ્યુતભાર મળશે 5 ગુણ્યા 2/3 અને 10 ડાઉન છે તો 10 દ્વારા કેટલો મળશે માઈનસ થઈ જાય ને પછી હિસાબ કરતા તમને આવડી જાય તો હવે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણ ક્વાર્ક્સ નો બનેલો હોય કેટલા ત્રણ એટલે આમાંથી જશે કોઈ પણ કા બે અપ હશે કા બે અપ હશે તો એક ડાઉન હશે કા તેને અપ હશે કા તેને ડાઉન હશે તો તમને ઇલેક્ટ્રોન નું બંધારણ યાદ છે પેલા પ્રોટોન નું પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન તો પ્રોટોન ઉપર શું આવશે અપ ડાઉન અને હિસાબ કરતા આવડે છે તમને અપ એટલે શું થાય 2/3 અપ એટલે 2/3 અને ડાઉન એટલે 1/3 ચેક કરી દો તો પ્લસ e આવી જાય છેદ સમાન એટલે કોમન છે 2e એટલે કે આપણા પોઈન્ટ માઈનસ e 3 તમારા કેન્સલ થાય ને એટલે આના પરથી આપણે કહીએ કે પ્લસ e વિદ્યુતભાર ક્યારે આવી છે બે અપ હોય ને એ ડાઉન તો આને આમ નું બતાવો તો તમે આમ બતાવ્યો અપ એટલે ઉપર નો એરો અપ એટલે ઉપર નો એરો અને ડાઉન એટલે નીચે નો
ન્યુટ્રોન નું બંધારણ તમે જુઓ UD એક અપ છે અને બે ડાઉન છે. UDD ન્યુટ્રોન ની અંદર વિદ્યુતભાર છે પણ જેટલો ધન છે એટલો જ તે ઋણ છે એટલે પરિણામી વિદ્યુતભાર કેટલો થઈ જવાનો શૂન્ય. બરાબર ને? આનો હિસાબ તો તમને ખબર જ છે ને? એટલે એક અપ છે અને બે ડાઉન છે. અને ઇલેક્ટ્રોન માં શું છે ત્યાં ડાઉન ખબર પડે છે કે ડાઉન એટલે -1/3e -1/3e અને -1/3e તો હું થઈ જાય -3e થઈ જાય ને અંશમાં છેદમાં ત્રણ ત્રણ કેન્સલ થાય ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થયો માઈનસ e ક્યારે શક્ય બને એટલે ત્રણ ડાઉન હોય તો જ આવું શક્ય બને. તો તને તેના બંધારણ યાદ રહી જાય અપ અને શું થશે ફરી ડાઉન અને ડાઉન. તો હવે તમને એમ કે આલ્ફા કણની અંદર કેટલા અપ ક્વાર્ક્સ હોય ને કેટલા ડાઉન ક્વાર્ક્સ હોય. આલ્ફા કણની અંદર કેટલા અપ ક્વાર્ક્સ હોય અને કેટલા ડાઉન ક્વાર્ક્સ હોય. પેલા મને કહો આલ્ફા કણ બનેલા ન હોય બે પ્રોટોન અને બે ન્યુટ્રોન ક્યાં લાય. હવે તમે વિચારો આલ્ફા કણ બે પ્રોટોન અને બે ન્યુટ્રોન બનેલો હોય ને. આલ્ફા કણ એટલે હિલિયમ નું ન્યુક્લિયસ 2sc4 આપણે સમજાવેલું છે ને આખો આલ્ફા એટલે એમાં બે પ્રોટોન હશે અને બે શું હશે ન્યુટ્રોન. આ જે કોણ છે ને આલ્ફા કણ છે. હવે તમે વિચારો કે એક પ્રોટોનમાં કેટલા ક્વાર્ક્સ હોય. બે ક્વાર્ક્સ અને એક ડાઉન. તો પ્રોટોન લીધે ટોટલ કેટલા ક્વાર્ક્સ થવાના 4 અપ હશે અને બે ડાઉન. અને ન્યુટ્રોનમાં કેટલા અપ હોય એક અપ હશે બે ન્યુટ્રોન છે ને એટલે બે અપ થશે. ડાઉન કેટલા થવાના એક ન્યુટ્રોનમાં બે ડાઉન હોય તો બે ન્યુટ્રોનમાં કેટલા થવાના 4 ડાઉન થવાના. એટલે ટોટલ અપ ક્વાર્ક્સ કેટલા થયા 6 અપ ક્વાર્ક્સ થયા 6 ડાઉન ક્વાર્ક્સ. ખબર છે કે ના બધા હિસાબ કરો તો જવાબ કેટલો આવવો જોઈએ 2e આવવો જોઈએ. તમારી રીતે ઘરે જઈને હિસાબ કરી લેજો. બરાબર ને? કે આ જેટલો ધન છે એટલો ઋણ નથી પાછો ડાઉનમાં. ખબર છે ને? આઈડિયા આવે છે કે નહીં? તો ચિત્ર ક્લિયર થયું. હાલો આ પૂરું અપ અને ડાઉનમાં જો આવા પ્રશ્ન પૂછે તમને વાંધો આવવો જોઈએ નહીં. તો આ હતા ક્વાર્ક્સ. હવે એની પછી એક સ્ટેપ આગળ વધીએ વિદ્યુત ભારનું પ્રેરણ આવે. વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું? પહેલા કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત ભાર હોય નહીં પછી ઉત્પન્ન થાય શું કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ. એની કેટલી રીત હતી? એક ઘર્ષણની રીત અથડામણની રીત અને ત્રીજી રીત હતી પ્રેરણ. તો ઘર્ષણની રીતની અંદર શું કરતા હતા યાદ છે? એક આપણે એક કપડું લઈ લઈએ રેશમનું. આના આપણે અત્યારે એવું માનીએ કોઈ વિદ્યુત ભાર છે જ નહીં. આ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? હવે એક સળિયો લઈએ આપણે. આ સળિયા પર એવું વિચારીએ કે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ છે. તો આના પર કે કુલ વિદ્યુત ભાર કેટલો થવાનો 0. અત્યારે બંને વિદ્યુતની દ્રષ્ટિએ કેવા છે? ટકાટાસ. એકબીજા પર કે આકર્ષણ કે અપાકર્ષણ અનુભવશે નહીં. હવે શું કરશો રેશમનું કપડું આ કપડાને સળિયારે તમે કશો એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેવાના કપડામાં. એટલે હવે રેશમનું કપડું ધન ભારિત થયું કે ઋણ ભારિત? એટલે આ ઋણ ભારિત થયું કહેવાય. એટલે કે આમાં ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો કહેવાય. ને આ કેવો થયો હોય ધન ભારિત. તો આમાં પહેલા વિદ્યુત ભાર હતો નહીં નેગેટિવ વિદ્યુત ભાર આવ્યો એટલે આમાં ઋણ વિદ્યુત ભારનું પ્રેરણ થયું કહેવાય. આમાં ધન વિદ્યુત ભારનું પ્રેરણ થયું કહેવાય. પણ હવે ખબર કેમ પડશે કે આમાં પ્રેરણ થયું એ? હવે જો તમે આ બે એકબીજા નજીક લાવશો બંને વચ્ચે શું થાય? અને આકર્ષણ જોવા મળે છે એનો મતલબ શું છે કે આમાં વિદ્યુત ભાર પ્રેરિત છે. આઈડિયા આવે છે કે નહીં? તો આ કઈ રીતે હતી? ઘર્ષણની. બીજી કઈ છે? આપણે જે એમસીક્યુ પૂછે ને આમાંથી પૂછે અથડામણની રીત. બરાબર. અથડામણની રીત સમજ એની પહેલા પ્રેરણની રીત જોઈ લઈએ ફટાફટ. પ્રેરણની રીતની અંદર શું હોય? બે ગોળાની રીત આવે ને એક ગોળાની રીત આવે. હું એક ગોળાની રીત સમજાવું જો. આ ગોળો છે એમાં અત્યારે 4 ધન વિદ્યુત ભાર છે અને 4 ઋણ વિદ્યુત ભાર છે. બરાબર. તો અત્યારે આપણે કહેશું વિદ્યુતની દ્રષ્ટિએ આ કેવો છે? અત્યારે આમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં. બરાબર. અહીંયા તમે હવે હું કરશો એક સળિયા નજીક લાવો. ધારો કે આ સળિયાની અંદર છે કે ધન વિદ્યુત ભાર છે અથવા ઋણ વિદ્યુત ભાર રાખો. એક ઋણ ભારિત સળિયો લાવો તો તમને ખબર છે આ ઋણ અને આ ઋણ વચ્ચે શું થાય? એટલે આ ઇલેક્ટ્રોન બધા આ સાઈડ આવી જાય. આ ધન વિદ્યુત ભાર સપોઝ અહીંયા આવી ગયા આકર્ષણ થાય એટલે
હવે આ સળિયાને તમારે અર્થી કરી નાખો સોરી આ ગોળા અર્થી એટલે હું શું આ તારે વડે જોડીને જમીનમાં ઘુસાડી હવે આ વિશાળ ઇલેક્ટ્રોન વાળ જોઈને જ બેઠા ક્યારે જમીનમાં જવાનો મોકો મળે એટલે તરત ને તરત શું થાય આ ઇલેક્ટ્રોન આમાં જતા રહે પણ સળિયો કેવો હોવો જરૂરી પણ આને કાંઈ અવરોધ હોવો જોઈએ નહીં બરાબર ને કોઈ ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે હવે આ અર્થી દૂર કરી નાખો આ સળિયો દૂર કરી નાખો તો આ ગોળાની અંદર કેવો વિદ્યુતભાર પ્રેરિત થયો જો તો આપણે આને કઈ રીત કહેવાય પ્રેરણની રીત કહેવામાં આવે સંપર્કમાં લાવ્યા વગર જો વિદ્યુતભાર પ્રેરિત થયો આ સળિયાના સંપર્કમાં લાવ્યા સંપર્કમાં નથી આવ્યો છતાંમાં વિદ્યુતભાર પ્રેરિત થયો આમાં સંપર્કમાં લાવવો પડે છે કે નહીં અને એટલા માટે આને કઈ રીત કહેવામાં આવશે પ્રેરણની રીત બરાબર બે ગોળાની રીત છે તમે જોઈ લેજો આપણે સમજાવ્યું છે બરાબર સમજવાનું છે આ છે તો એક આ ગોળો છે અથડામણની રીત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર એક આ ગોળો છે એના પર ક્યારેક Q1 વિદ્યુતભાર છે બીજો આ ગોળો છે એના પર Q2 વિદ્યુતભાર છે અથવા વિદ્યુતભાર વગરનો રાખો હવે સપોઝ આમાં કોઈ 10 ઇલેક્ટ્રોન છે કેટલા ને આપણે આ બી ત્રિજ્યા અત્યારે સમાન લઈએ બરાબર તો આમાં વિદ્યુતભાર છે આમાં વિદ્યુતભાર છે નહીં હવે જેવા તમે એકબીજાના સંપર્કમાં લાવશો ને આના પર વિદ્યુતભાર છે ને એટલે આ ઊંચા વિદ્યુત સ્થિતિમાન છે કેવા આમાં કોઈ વિદ્યુતભાર છે નહીં એટલે આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય ઓછું હોય એટલે હવે વિદ્યુતભારની લાક્ષણિકતા શું હોય વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જવાનો પ્રયત્ન કરશે એટલે શું થશે જેવો તમે એના સંપર્કમાં લાવશો ને એટલે તરત શું થઈ જશે આપણે આ ઇલેક્ટ્રોન છે એ બધા આમાં જતા રહેશે ક્યાં ઊંધી જાય જ્યાં સુધી બે વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં હવે પાછા હું આમાં 10 ઇલેક્ટ્રોન છે તો અડધા ઇલેક્ટ્રોન અહીં બે જાય કે અડધા ઇલેક્ટ્રોન જેવા જાય જશે એટલે બેના વિદ્યુત સ્થિતિમાન કેવો થઈ જાય સમાન એટલે મારું કહેવું એમ કે જો અહીંયા 10 ઇલેક્ટ્રોન હોય ને જેવા જેના સંપર્કમાં લાવશો એટલે આમાં 5 ઇલેક્ટ્રોન રહે 5 ઇલેક્ટ્રોન આમાં આવી જાય કે નહીં એટલે આમાં પહેલા વિદ્યુતભાર હતો નહીં હવે શું થયો પ્રેરિત થયો કહેવાય બરાબર ને તો આ કઈ રીત હતી અથડામણ હવે આપણે યાદ ઈ રાખવાનું કે પહેલા આમાં સપોઝ Q1 વિદ્યુતભાર છે આમાં Q2 વિદ્યુતભાર છે આમાં વિદ્યુતભાર વધારે છે આમાં ઓછો છે એટલે એકબીજાના સંપર્કમાં લાવશો તો શું થાય વિદ્યુતભારો કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જો અહીં વિદ્યુતભાર વધારે હોય તો અહીં વિદ્યુત સ્થિતિમાન વધારે હશે એટલે કારણ અહીં જેવા સંપર્કમાં લાવશો એટલે આમાંથી ઇલેક્ટ્રોન કેટલાક આમાં જશે અથડામણ બાદ બીમમાં કેટલો વિદ્યુતભાર રહે ઈ એક યાદ રાખજો મેં લખાવેલું છે શું આવે Q1 Q2 2 આમાં કેટલો આવે Q1 Q2 2 આ સૂત્ર ક્યારે લાગુ પડશે બેની ત્રિજ્યા જો સરખી હોય ત્યારે લાગુ પડશે બરાબર ને આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ પૂછે જો હું ઈ સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું તેના આધારે તમને એક આવો પ્રશ્ન પૂછે કે આ એક ગોળો છે આના ઉપર અત્યારે -8 કુલમ્બનો વિદ્યુતભાર છે બરાબર આને Q1 કીધું અને આ એક બીજો ગોળો લ્યો આના ઉપર આપણે વિદ્યુતભાર રાખીએ 10 કુલમ્બનો વિદ્યુતભાર અત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ કારણ કે આ ઋણ છે આ ધન છે અત્યારે બંને વચ્ચે આકર્ષણ થવાનું છે હવે બેને એકબીજાના સંપર્કમાં લાવવા અથવા તમને બીજો એવો શબ્દ આપણે સુવાહકતાર વડે જોડવા બંનેમાં મીનિંગ સરખો થશે અને સુવાહકતાર વડે જોડી અલગ કરશો ને તો બેમાં વિદ્યુતભાર કેટલા આવશે Q1 Q2 Q1 Q2 હવે જોજો હવે બંને પર વિદ્યુતભાર કેટલા રહેશે અથડામણ બાદ તો સૂત્ર શું છે બેનો સરવાળો ભાગ્યા 2 પહેલા તો વિદ્યુતભારનું સંરક્ષણ થવું જરૂરી છે કે આખા તંત્રનો વિદ્યુતભાર કેટલો છે 10 - 8 એટલે કેટલા આવશે 2 કુલમ્બ છે કે તો અંતમાં વિદ્યુતભાર ટોટલ કેટલો રહેવો જોઈએ કોઈ વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય એટલે શું કહેવાય નહીં હવે અથડામણ બાદ હિસાબ કરો તો આમાં વિદ્યુતભાર કેટલો આવે Q1 Q2 Q1 કેટલા છે -8 Q2 ભાગ્યા 2 10 માંથી 8 જાય તો 2 ભાગ્યા 2 તો આમાં 1 કુલમ્બ આવશે આમાં જેટલો આવે તો આમાં આવવાનો કે 1 કુલમ્બ તો ટોટલ કેટલો કુલમ્બ થયો 2 કુલમ્બ હવે બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ અત્યારે આકર્ષણ હતું હવે હું થાય બંને વચ્ચે અપાકર્ષણ જો જો હું એમ કહું કે આમાં -8 કુલમ્બ છે આમાં -10 કુલમ્બ અત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ રાખો ને અથવા તમે આને પેલા 8 કુલમ્બ રાખો આને -10 રાખો અત્યારે બંને વચ્ચે શું થાય આકર્ષણ થાય અત્યારે તંત્રનો વિદ્યુતભાર કેટલો છે -2 કુલમ્બ બરાબર અથડામણ બાદ બેમાં કેટલો વિદ્યુતભાર આવે 8 - 10 એટલે -2 એના ભાગ્યા 2 એટલે કેટલા આવશે -1 અહીંયા શું આવશે -1 કુલમ્બ અથડામણ તારા બંને વચ્ચે શું થતું આકર્ષણ અથડામણ બાદ અપાકર્ષણ થાય કે બંનેમાં કેવો વિદ્યુતભાર આવી ગયા છે અચ્છા હું એમ કહું અહીંયા 8 કુલમ્બ છે
આ 10 કુલમ છે તો બંને વચ્ચે અત્યારે શું થાય અપાકર્ષણ અપાકર્ષણ અથડામણ બાદ બંનેમાં વિદ્યુતભાર કેટલા આવશે 10 પ્લસ 8 એટલે 18 છે ને 18 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 9 કુલમ 9 કુલમ તો અથડામણ બાદ બંને વચ્ચે શું થાય અપાકર્ષણ આમ હોય તો -8 -10 અત્યારે બંને વચ્ચે શું થાય અપાકર્ષણ બરાબર ને અથડામણ બાદ બંનેની હાલત શું છે તો બંનેમાં કેટલા વિદ્યુતભાર હું ખાલી સમજાવવા એટલું માંગુ છું કે અથડામણ પહેલા અહીંયા શું થતું હતું અથડામણ બાદ અથડામણ પહેલા અથડામણ બાદ અથડામણ પહેલા અથડામણ બાદ અથડામણ પહેલા અથડામણ બાદ તો અથડામણ પહેલા બે ગોળા વચ્ચે આકર્ષણ થતું હોય કે અપાકર્ષણ થતું હોય અથડામણ બાદ બંને વચ્ચે શું થાય અપાકર્ષણ જ થાય આઈડિયા આવે છે કે નહીં તો હવે એકાદા બે દાખલા આપો તમે સોલ્વ કરી શકો ખરા ફટાફટ લ્યો એક ટ્રાય મારો ये बात करूं છું ને બધી સમાન ત્રિજ્યાના ગોળાની જ વાત કરું છું બરાબર ને લખો ગોળા A પર Q જેટલો વિદ્યુતભાર છે અને A સાથે વિદ્યુતભાર વિહીન ગોળા B ને સંપર્કમાં લાવવામાં આવે ગોળા A સાથે વિદ્યુતભાર વિહીન ગોળા B ને સંપર્કમાં લાવવામાં આવે ત્યારબાદ B સાથે વિદ્યુતભાર વિહીન ગોળા C ને સંપર્કમાં લાવવામાં આવે ત્યારબાદ C અને A નો સંપર્ક કરવામાં આવે તો A પર કેટલો વિદ્યુતભાર હોય ટ્રાય મારો હું બ્રેક લઈ લઉં ઓકે હાલો તો હવે જે બહુ અગત્યનો મુદ્દો હતો એ છે કુલંબીય બળ ફટાફટ બરાબર ને અમારો કઈ છે નહીં લીધા છે ખાલી સૂત્ર યાદ રાખ્યા જેવું છે તો આ અહીંયા બેઝિક માહિતી ટૂંકમાં આ ચેપ્ટર જે ધીમે ધીમે હાલે છે જેમ જેમ આગળ જાય એમ એમ પકડશે હવે હું એમ કહું કે એક ગોળા પર Q1 વિદ્યુતભાર છે બીજા ઉપર Q2 છે તો બંને વચ્ચે કેટલો કુલંબીય બળ લાગે આ બંને વચ્ચે કે હવા છે શું છે હવા તો કુલંબીય બળનું સૂત્ર શું આવે કે Q1 Q2 કે બરાબર તમે શું લખશો 1/4π0 Q1 Q2 હવે સમજ્યા જેવું છે આ એપ્સિલોન 0 છે શૂન્ય અવકાશ હવે જો પરમિટિવિટી અને બળ વચ્ચેનો સંબંધ કેવો છે સંપૂર્ણ વ્યસ્ત એટલે કે જેમ પરમિટિવિટી ઓછી હશે એમ બળ કેવું હશે સૌથી ઓછી પરમિટિવિટી શૂન્ય અવકાશ છે તો શૂન્ય અવકાશમાં કુલંબીય બળ છે મેક્સિમમ લાગતું તમને આવો પ્રશ્ન પૂછે કે કુલંબીય બળ સૌથી વધારે કઈ જગ્યાએ લાગશે શૂન્ય એટલે કે હવે જો વચ્ચે કોઈ માધ્યમ મૂકી દેવામાં આવે તો કુલંબીય બળનું સૂત્ર શું આવશે કે માધ્યમ હોય Q1 Q2 આને તમે પાણીમાં ઉપાડી દો બે વિદ્યુતભાર તેના મૂલ્યમાં કઈ ફેર ન પડે હવામાં જેટલો વિદ્યુતભાર હતો એટલો કેમાં રહેવાનો પાણીમાં એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાવ તો વિદ્યુતભારના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી આપણે અંતરે પહેલા જેટલું જ રાખવાનું છે કેટલું 8 પણ બદલાશે શું આમાં માધ્યમની પરમિટિવિટી હવે તમારું કોણ છે તમે 1 અને 2 નો ગુણોત્તર લઈ લો f ના છેદમાં f આ સમજાય જેવું છે એમાં આ તો બે કેન્સલ થાય i કેન્સલ થાય i કેન્સલ થાય હવે f ની સામે શું હશે આ અંશમાં થતું રહેશે ને હવે બહુ અગત્યનું સૂત્ર માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક કે અથવા સાપેક્ષ પરમિટિવિટી શું કહેવાય
એને એપ્સિલોન r વડે બતાવે બરાબર તો અહીંયા હું ચિત્ર ક્લિયર કર્યું તો ફાઇનલ સૂત્ર શું મળ્યું f ના છેદમાં f બરાબર આવે k આ f શું બતાવે શૂન્ય બરાબર ને આ k શું બતાવે જે માધ્યમમાં દાખલ કરવાનો ડાયરેક્ટ અસર આના આ બાજુ લઈ જાવ તો fm બરાબર શું થાય f0 આપવાનું આવશે બહુ અગત્યનું સૂત્ર છે હો હવે હું તમને એમ કહું કે બે પદાર્થો વચ્ચે હવામાં જે બળ લાગે છે આ બે પદાર્થો વચ્ચે હવામાં જે કુલંબીય બળ લાગે એ 1 ન્યૂટન છે કોની આપણે 80 ન્યૂટન રાખીએ હવે આ બે પદાર્થોને આપણે કોઈ એક માધ્યમમાં ડુબાડી દઈએ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 4 છે કેટલો 20 એ માધ્યમમાં બળ કેટલું લાગશે 20 બરાબર ને કેટલા હતા 80 ના છેદમાં 4 એટલે કેટલું આવશે 20 ન્યૂટન હવે તમને આવો પ્રશ્ન પૂછે કે બળમાં કેટલા ટકાનો ઘટાડો થયો 300 હવામાં પહેલા કેટલું બળ લાગતું 80 ન્યૂટન હવે માધ્યમમાં કેટલું બળ લાગે 25% માધ્યમમાં કેટલું બળ લાગે 20 ન્યૂટન તો ઘેટું કેટલું પહેલા ઘેટું કેટલું લીધું ને 25% પહેલા 80 લાગતું તો હવે 60 ઘેટું કેટલું હવે આ આપણું મૂળ બળ છે તો 80 ઘેટું હોય તો શું થાય 100 પણ ઘેટું કેટલું 75 હું આવશે તો 100 ગુણ્યા 60 છેદમાં હું આવે 80 કેન્સલ કરો તો હું આવશે 75% આવે કે નહીં 75% નો ઘટાડો થયો છે પણ મેં પહેલા કીધું હતું તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો ડેલ્ટા f ના છેદમાં f ડેલ્ટા f એટલે બળમાં થતો ફેરફાર કેટલાનો ફેરફાર થયો 60 નો ફેરફાર છો કે નહીં ખબર પડે છે કે નહીં 60 નો ફેરફાર -60 નો ફેરફાર થયો અંતિમ માઈનસ પર -60 નો ફેરફાર થયો 60 નો ઘટાડો થયો એટલે શું આવશે -60 છેદમાં મૂળ બળ કેટલું હતું 80 એના ગુણ્યા કરો કરી નાખો દર વખતે કેવું ન પડે આ મેં ઘણી વાર રિપીટ કર્યું તો આવડી જાય કે નહીં તમારે શું કરવાનું બળમાં થતો ફેરફાર જાણવો હોય ઘટાડો અથવા કેટલા ટકાનો ઘટાડો થયો તમારે શું કરવાનું ડેલ્ટા f ના છેદમાં શું કરવાનું યાર બળમાં કેટલો ઘટાડો થયો આવડે કે ન આવડે એક દાખલો ફટાફટ સોલ્વ કરો ઇમરજન્સીમાં લખો વિચારી લખજો જેમ તમને આ લખો જો 5 જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં બે પદાર્થો વચ્ચે લાગતું કુલંબીય બળ 5 જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ 40 ન્યૂટન છે તો આ વિદ્યુતભારોને હવામાં લઈ જવામાં આવે તો નવું બળ કેટલું થાય અને કેટલા ટકાનો વધારો થાય હવે તમને માધ્યમમાં બળ આપ્યું ને પહેલા ને હવામાં ગણવાનું છે તો સૂત્ર શું થાય FM k માધ્યમમાં કેટલું છે 20 ન્યૂટન છે ને મેં 40 ન્યૂટન k ને 5 હવામાં ગણવાનું છે ડાયરેક્ટ અચળાંક કેટલું આવ્યું 5 40 ગુણ્યા 5 કરો તો 200 ન્યૂટન થયું પણ તમારે પહેલા વિચારવાનું કે પહેલા કેટલું બળ લાગતું હતું 200 પહેલા આ આપણું મૂળ બળ છે અંતમાં કેટલું લઈ ગયું 200 ન્યૂટન તો વધારો કેટલાનો 160 નો વધારો થયો હવે તમે વધારો કોની સાપેક્ષમાં ગણવાના છો 40 નો વધારો થયો તો કેટલા ટકા કહેવાય 100% પણ વધારો કેટલાનો થયો
તો આવડી જાય કે નહીં? તો 160 ગુણ્યા 100 છેદમાં 40 ગીડું બીડું કેન્સલ થાય જવાબ શું આવશે? 400%. અને એમ નો લખો તમારે શું ડેલ્ટા એફ ના છેદમાં એફ. ડેલ્ટા એફ એટલે બળમાં થતો ફેરફાર. બળમાં થતો ફેરફાર એટલે અંતિમ બળ માઈનસ પ્રારંભિક બળ. અંતિમ બળ કેટલું છે? 200. પ્રારંભિક કેટલું છે? 40. ના છેદમાં મૂળ બળ લેવાનું 40. 40. નાના વો વડે ગુણ નાખો એટલે ટકામાં થઈ જશે. આવડે કે ન આવડે? પછી મને કહેશો હવાનો ડાયરેક્ટિક અચળાંક કેટલો હોય? હવાનો ડાયરેક્ટિક અચળાંક કેટલો હોય? છે. કારણ કે હવાની પરમિટિવિટી કેટલી હોય? એપ્સિલોન 0. આપણને કેન્સલ થાય જવાબ શું આવે? એ. પછી સુવાહકો હોય એનો ડાયરેક્ટિક અચળાંક અનંત હશે. કેટલો હશે? અને અવાહક હોય એનો ડાયરેક્ટિક અચળાંક 100 કરતા ઓછો હોય. કેટલો હોય? 100 કરતા ઓછો અને 1 કરતા વધારે. આઈડી આવે છે? હવાનો એક હોય ડાયરેક્ટિક અચળાંક. સુવાહકોનો અનંત હોય અને અવાહકોનો 1 કરતા વધારે. બે વસ્તુ તમને ખબર પડી જાય. તમને આવો પ્રશ્ન પૂછે કે કોપરનો ડાયરેક્ટિક અચળાંક કેટલો થાય? તો કોપર શું છે? સુવાહક. તો એનો ડાયરેક્ટિક અચળાંક કેટલો થાય? અનંત થાય. આઈડી આવશે કે નહીં? કારણ કે અહીંયા એવું જોવા મળે છે કે બે વિદ્યુત ભાર વચ્ચે સુવાહક મૂકી દો ને. આ બે વિદ્યુત ભારો છે એની વચ્ચે સુવાહક મૂકી દો ને તો આ કુલંબીય બળ કેવું થઈ જાય છે? શૂન્ય. કારણ કે આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની અસર ભણી ગયા છે જો તમને ખબર પડતી હોય તો. એ પછી બીજા ચેપ્ટરમાં વિચારશું. અત્યારે આપણે આ રીતે વિચારો કે એક વિદ્યુત ભાર Q1 છે, બીજો વિદ્યુત ભાર Q2 છે. બે હવામાં હોય ત્યારે બંને વચ્ચે લાગતું બળ છે એ આપણે એમ કીધું 1 ન્યૂટન છે. હવે આ વચ્ચે ધાતુનો ટુકડો મૂકી દેવામાં આવે. બંને વચ્ચે લાગતું બળ કેવું છે? હવે આ બંને વચ્ચે સુવાહક આવી ગયો ને. ધાતુનો ટુકડો એટલે શું કહેવાય? સુવાહક. અને સુવાહક મૂકી ગયો તો સુવાહકનો ડાયરેક્ટિક અચળાંક કેટલો થાય? અનંત. અનંત આવશે એટલે જવાબ શું થાય? આવું શું કામ થાય તમને ખબર છે? કારણ કે આ વિદ્યુત ભારો છે પોતે પોતાનું ઉત્પન્ન કરતા હોય વિદ્યુત ક્ષેત્ર. અને તમને ખબર છે કે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? શૂન્ય. અને જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય તો આગળ પછી કોઈ પણ સંજોગોમાં બળ લાગી શકે નહીં. કારણ કે બળ લગાડવા માટે જવાબદાર શું છે? વિદ્યુત ક્ષેત્ર. આવું થાય તો આના વિદ્યુત ક્ષેત્રમાં આવડો આવતો એટલે આના પર બળ લાગતું હોય. આના વિદ્યુત ક્ષેત્રમાં આવડો આવતો એટલે એના પર બળ લાગતું હોય. હવે વચ્ચે સુવાહક મૂકો તો શું થઈ જાય છે? અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. બરાબર ને? કારણ કે આપણે આનું જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એટલું વિરુદ્ધ દિશામાં આનું ઉત્પન્ન થતું. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર શું થઈ જતું હોય? શૂન્ય. એટલે અવાહકની એક વાત કે જો તમે બે સુવાહકો હોય સોરી બે વિદ્યુત ભારો એની વચ્ચે સુવાહક મૂક્યો તો આ બંને વચ્ચે કોઈ બળ લાગશે નહીં. આઈડિયા આવે છે કે નહીં? તમને આવો પ્રશ્ન પૂછે કે બે વિદ્યુત ભારોને ધાતુના દ્રાવણમાં ડૂબાડી દેવામાં આવે તો આ બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગશે? શૂન્ય થશે. બરાબર ને? એટલે એ ભૂલ થવી જોઈએ નહીં. ક્લિયર થયું? તો આ વસ્તુ આવડવી જોઈએ. હજી એક દાખલો લખો તો હું લખાવડાવું. લખો. લખો Q અને -Q વિદ્યુત ભારોને r અંતરે મૂકતા તેના પર લાગતા બળનું મૂલ્ય કેપિટલ F છે. જો બંને વિદ્યુત ભારમાં q વિદ્યુત ભાર ઉમેરવામાં આવે, બંનેમાં 4q ઉમેરવાનો છે. 4q વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો લાગતું નવું બળ કેટલું થાય? અંતરમાં કઈ ફેરફાર કરવાનો છે નહીં. પંદર F આવે છે. સિમ્પલ છે. તો પહેલા વિદ્યુત ભાર કયો હતો? Q. ના એમ શું આવશે? માઈનસ. એટલે બંને વચ્ચે લાગતું બળનું સૂત્ર શું થાય? બળનું મૂલ્ય જ ગણવાનું છે આપણે. F બરાબર K Q
Q1 ની જગ્યાએ હું છું Q, Q2 ની જગ્યાએ એનું મૂલ્ય લખવાનું છે. શું આવે Q અપોન શું થાય R1 સ્ક્વેર એટલે KQ સ્ક્વેર અપોન R સ્ક્વેર બરાબર હું છું તમે A. હવે બંનેમાં કેટલા કેટલા વિદ્યુત ભાર ઉમેરવાના છે? 4Q આમાં ઉમેર્યો કેટલો થાય? 5. ને આમાં તમે 4Q ઉમેર્યો -3 પ્લસ 3Q થશે ને? પહેલા આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. આવો પ્રશ્ન પૂછ્યા. હવે બંનેમાં તમારે કેટલું ઉમેરવાનું છે? 4Q. આમાં 4Q ઉમેરો તો 5Q થશે. ને આમાં 4Q ઉમેરી ગયો તો 3Q થશે ને? તો હવે બળ કેટલો આવશે? F ડેશ બરાબર K. Q1 ની જગ્યાએ શું હશે? 5Q. Q2 ની જગ્યાએ 3Q અપોન શું થાય? R નો સ્ક્વેર. એટલે 5 તેરી 15 KQ સ્ક્વેર અપોન શું થાય? R સ્ક્વેર. આના પર તમે શું લખી 15 ગણું થઈ જાય. આઈડિયા આવશે કે નહીં? કેટલા ટકાનો વધારો થયો? આમ દેખાય 14% ટકાનો વધારો થયો. 15 સૂત્ર શું છે? આ લખાણમાં ડેલ્ટા F ના છેદમાં શું આવશે? ડેલ્ટા F એટલે અંતિમ બળ કેટલું છે? 15 આપણે સીધો હિસાબ છે તો F જેટલો વધારો થયો હોય તો 100% કહેવાય. કેટલો વધારો થયો? F હતું ને 15 F થયું તો 14 F નો વધારો થયો ને? અમુક આને તો ગણતા જ નથી. 14 F નો વધારો તો કેટલા ટકાનો વધારો થયો કહેવાય? તો તમે લખી આપશો ને 14 આ F તો કેન્સલ થાય એટલે 14% ટકાનો વધારો થયો કે નહીં? આમ ગણી નાખવાનું. શું આવશે અહીંયા? 14 ના છેદમાં F કેન્સલ થયા ગુણ્યા 100 એટલે 14% ટકાનો વધારો થયો. આ ટકા આવડી જવા જોઈએ હો ધીમે ધીમે. ક્લિયર થયું? બીજો દાખલો આપવાનો? લખો તો એક દાખલો. લખો -5Q અને +8Q વિદ્યુત ભાર ધરાવતા બે ગોળા વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. જો બંનેમાં -3Q વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો નવું બળ કેટલું થાય? એટલું જ રહે. પહેલા કેસમાં આકર્ષણ થાય કે અપાકર્ષણ? આકર્ષણ. બીજા કેસમાં આ સિમ્પલ પ્રશ્ન છે. પહેલા કેસમાં કેટલો વિદ્યુત ભાર હતો? -5Q. બીજા ઉપર +8Q. બરાબર ને? એટલે શું થાય? આપણે કહેશો F બરાબર શું હશે? K. Q1 એટલે શું થાય? -5 Q2 બરાબર 8Q અપોન શું આવશે? R સ્ક્વેર. એટલે આ કેટલા થવાના? આમાં ઋણ વિચાર ધ્યાનમાં લેવાની નહીં. આપણે મૂલ્ય લેવા જોઈએ. 8 × 5 = 40 KQ સ્ક્વેર અપોન R સ્ક્વેર. હવે બંનેમાં કેટલો વિદ્યુત ભાર? -3Q ઉમેરશો એટલે આ કેટલા થાય? -8. આમાં 3Q ઉમેરો તો આમાં કઈ ફેર પડવાનો છે? આઈડિયા આવશે કે નહીં? તો આવો પ્રશ્ન કોઈ તો બળ કેટલું રહેવાનું? F જ રહેશે. પહેલા કેસમાં આકર્ષણ હતું, બીજા કેસમાં શું થશે? આકર્ષણ. ચિત્ર ક્લિયર થયું કે નહીં? હવે એક પ્રશ્ન આવો પૂછાય છે, ઘણીવાર છે ડાઉટમાં લઈને આવે છે બાળકો. એટલે પહેલા હું સોલ્વ કરાવી દઉં. જો કુલંબીય બળનું ધ્યાન રાખજો. એક તમારે સળિયો લેવાનો છે. આ આખા સળિયા પર ટોટલ Q જેટલો વિદ્યુત ભાર છે. કેટલો વિદ્યુત ભાર છે? Q જેટલો. હવે સળિયાના તમારે બે ભાગ કરવાના છે. શું કરવાનું છે? બે ભાગ. તો હવે હું એમ કહું કે આ એક ભાગ કરું છું. આના પર સપોઝ Q1 વિદ્યુત ભાર આવ્યો અને આમાં Q2 વિદ્યુત ભાર આવ્યો. તો હવે બંને વચ્ચે કરંટ મને ઈ કેસો આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ જ થાય. કેમ કે એકમાંથી હવે સપોઝ અહીંયા 10 કુલમનો વિદ્યુત ભાર હોય તો હું એમ કહું કે આમાં 3 કુલમ આવ્યો હોય તો આમાં કેટલો ગયો? 7 કુલમ થશે કે નહીં? એટલે આમાં ધન વિદ્યુત ભાર હશે ને આમાં કેવો હશે? ધન. એટલે બંને વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ. હવે હું એમ કહું કે અહીંયા છે
-10 કુલમ હોય તો આમાં -3 આવ્યો હોય તો આમાં કેટલો આવ્યો -7 તો પણ શું થશે અપાકર્ષણ એટલે પહેલી વાત તો એ કે એક સળિયો લેવાનો આખો સળિયો વિદ્યુત ભારિત થયેલો છે એના બે ટુકડા કરી નાખો બે એકબીજા નજીક લાવશો તો બંને વચ્ચે શું થાય અપાકર્ષણ પણ હવે તમને પ્રશ્ન એ પૂછો કે બે માં વિદ્યુત ભાર કેટલા વહેંચાવા જોઈએ કે બંને વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ થાય સરખા સાબિત કરી દો કે તમને ખબર પડી જાય હવે જો હું સાબિત કરી દઉં જો આયા q વિદ્યુત ભાર છે આમ જો બરાબર તો આમાં હું એમ કહું આયા કેપિટલ q રાખી આમાં કેટલો છે કેપિટલ q તો આમાં હું સપોઝ એમ કહું સ્મોલ q વિદ્યુત ભાર q તો આમાં કેટલો q q minus small q ટોટલ કેટલો હતો કેપિટલ q એમાં આમાં સ્મોલ q ગયો તો આમાં કેટલો ગયો બીજાનો q minus q ગયો હોય તો હિસાબ બરોબર કરીએ આપણે આમાં 10 ગયો આમાં 10 હોય ટોટલ આમાં 3 હોય તો આમાં કેટલો ગયો 7 10 માંથી તમે આ વાત કરશો ને હા એટલે આમાં તમને આ વિદ્યુત ભાર મળી ગયો બરાબર હવે બંને વચ્ચે ને આપણે બંનેને આ અંતરે રાખવાના છે તો અત્યારે બંને વચ્ચે રાખતું બળ કેટલું થાય યાર બરાબર k q1 ની જગ્યાએ હું મૂકશો q q2 ની જગ્યાએ q minus q બંને વચ્ચેનો અંતર કેટલો છે હવે આ બંનેના વિદ્યુત ભારની વહેંચણી કેવી થવી જોઈએ કે બંને વચ્ચે લાગતું બળ કેવું હોય મેક્સિમમ બરાબર તો એ તમારે ગણવાનું છે તો હવે કરવાનું છે મને કહેશો આ જે દાખલો છે એમાં બદલાવાની સંભાવના શું છે વિદ્યુત ભાર બરાબર ને આમાં 2 જો હોય તો આમાં 8 જો આમાં 3 જો હોય તો આમાં તો વેરીએબલ કોણ છે વિદ્યુત ભાર તો આમાં વિદ્યુત ભાર બદલાય છે તો હવે તમારે કરવાનું આવડો આ વિદ્યુત ભાર બદલાય છે જો આવડો આ ભાર અંતરમાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી આ q ને એકવાર અંદર ઘુસાડી દો k q minus q નો સ્ક્વેર અપોન r ફરી એકવાર પૂછી લો આ બળ કેટલું લાગે એનો આધાર કોના પર છે આ સ્મોલ q ઉપર કારણ કે ઈ બદલાય છે તો એના પર આખો આધારિત છે અંતરમાં કાંઈ ફેરફાર કરતા નથી એટલે આ પદ બદલાય છે તો જે બદલાતું હોય ને એ પદ પકડી લો શું આવશે q minus q સ્ક્વેર અને જ્યારે q બદલાય છે તો એની સામે તમારે વિકલન કરવાનું અને એ વિકલનનો જવાબ 0 આવી રહ્યો હું લઈ લેવાનું 0 અને પછી જે શરત મળે ને એ શરત માટે બળ કેવું હશે મેક્સિમમ અહીંયા જે બદલાતું હોય એની સાપેક્ષ તમારે વિકલન કરવાનું વિકલન બરાબર 0 લઈ લેવાનું અને પછી જે શરત મળે એ એના માટે બળ કેવું લાગતું હશે મેક્સિમમ પહેલા હું સાબિત કરી દઉં જો આવડાનું વિકલન કરો તો શું થઈ જશે આ તો એક થઈ જવાનું ને અહીંયા સ્મોલ q બદલાય છે ને તો એની સાપેક્ષ વિકલન કર્યું એટલે અહીંયા આવશે q આનું વિકલન શું થાય 2q બરાબર શું થાય 0 તો q બરાબર શું થાય 2q તો q બરાબર શું આવશે q બાય હું આખું ચિત્ર ક્લિયર કરાવી દઉં જો તો આમાં q બાય 2 વિદ્યુત ભાર આવ્યો હોય q બરાબર તો આમાં કેટલો q હોય એટલે કહેવા હું માંગે જ્યારે બંનેમાં વિદ્યુત ભાર એકા વહેંચાય ને ઈ કેસમાં બળ કેવું થાય મેક્સિમમ હવે જો સમજો અહીં 10 છે સપોઝ અહીં 3 આવ્યો તો અહીં કેટલો થાય હવે આ કેસમાં બળ ગણો f બરાબર k q1 ની જગ્યાએ હું મૂકશો 3 q2 ની જગ્યાએ 7 અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે 8 હવે ત્યારે બળ કેટલું લાગતું છે 21 k અપોન હું આવશે 8 હવે હું એક આમાં 4 આવ્યો તો આમાં કેટલો ગયો છે 6 તો અત્યારે આમાં બળ ગણો 24 k અપોન r સ્ક્વેર હવે હું એક આમાં 5 આવ્યો આમાં 5 આવે તો હું આવશે 25 k અપોન r સ્ક્વેર હવે હું એક આમાં 6 આવ્યો આમાં 4 આવ્યો બરાબર અમુક 6 આવ્યો તો 5 આવે એવું બનવાનું છે તો આનો હિસાબ તો થવો જોઈએ તમારે બળ વધારવું કેમ નહીં વધે બરાબર ને અહીંયા 6 આવ્યો તો અહીંયા કેટલો આવશે 4 ફાઇનલી શું થાય 24 કે આપણા તમને ખબર પડે છે ક્યારે બળ મેક્સિમમ થાય બંનેમાં વિદ્યુત ભાર છે સરખા વહેંચાય ત્યારે બળ કેવું હશે મેક્સિમમ તમને હવે આવો પ્રશ્ન પૂછે કે સળિયામાં 20 કુલમનો વિદ્યુત ભાર છે તો બંનેમાં વિદ્યુત ભારની વહેંચણી કેવી થવી જોઈએ કે બળ મેક્સિમમ થાય 10 પાકું ક્લિયર જો કે નહીં હવે આવો પ્રશ્ન પૂછે કે આમાં q વિદ્યુત ભાર છે ને આ સળિયાની અંદર સ્મોલ q વિદ્યુત ભાર ગયો આમાં કેટલો ગયો એ આપણને ખબર છે નહીં આમાં તમારે વિચાર લેવાનું q minus q તો હવે તમને એવો પ્રશ્ન પૂછો કે q અપોન કેપિટલ q નો ગુણોત્તર કેટલો આવવો જોઈએ કે જેથી કરીને બંને વચ્ચે લાગતું બળ મેક્સિમમ થાય 2 1/2 તો તમને બળ મેક્સિમમ થવા માટેની શરત શું છે સ્મોલ q કેટલો થાય q બાય 2 છે બરાબર ને તો q અપોન q નો ગુણોત્તર કેટલો આવશે 1/2 1/2
મૂળ વિદ્યુત ભાર અને પહેલા સળિયામાં ગયેલા વિદ્યુત ભારનો ગુણોત્તર કેટલો થવો જોઈએ 1/2 તો જ બળ મેક્સિમમ થશે નહીંતર થશે નહીં એટલે એટલું યાદ રહે હવે કે સળિયાના તમારે બે ભાગ કરવાના છે ભાગ કરીને તમારે એવા ભાગ કરવાના છે કે બંનેમાં વિદ્યુત ભાર કેવો જવો જોઈએ સમાન તો ઈ કેસમાં બળ કેવું થાય મેક્સિમમ થાય ચિત્ર ક્લિયર થયું કે નહીં તો આવા પ્રશ્ન પૂછે તો તમને આવડી જવા જોઈએ આમાં કઈ લખવાની જરૂર છે નહીં ને પૂછવું છે કોઈ પ્રશ્ન આમાં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે બે ટુકડા કર્યા એક ટુકડાની અંદર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ગયો બીજામાં કેટલો ગયો હશે ક્યુ ગયો હશે તો અત્યારે બંને સળિયા વચ્ચે લાગતું બળ મહત્તમ છે તો આવો પ્રશ્ન પૂછે ક્યુ અપન કેપિટલ ક્યુ નો ગુણોત્તર કેટલો 1/2 પાકું 1/2 છે જો ક્યુ બરાબર શું આવશે બરાબર ને તો શું આવશે ક્યુ અપન કેપિટલ ક્યુ અપન સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ થાય આપણે જાણી તો વિચાર મજા આવી તો એટલું ક્લિયર થયું અત્યારે આપણે કુલમના નિયમમાં જઈએ હજી એક પ્રશ્ન લખો આવડે કે લખો એકબીજાથી અમુક અંતરે રહેલા અમુક અંતર નહીં પણ 10 મીટર લખો એકબીજાથી 10 મીટર અંતરે રહેલા 10 મીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ કેપિટલ F છે તો જો બંનેને 1 મીટર નજીક ખસેડવામાં આવે તો લાગતું નવું બળ કેટલું થાય તમારે શું કરવાનું છે પહેલા 10 મીટર હતા હમણાં શું કે પછી આને 1 મીટર આમ લાવવાનું છે આને 1 મીટર આમ લાવવાનું છે તો નવું બળ કેટલું થાય એ ગણવાનું છે હાલો ગણિત જવાબ આપો હવે આ બંધ કરી દઉં છું બરાબર